સયાજી સર્કલ ખાતે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજ રોજ કોંગ્રેસ દ્વારા સયાજીબાગ પાસે સયાજી સર્કલ ખાતે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત વિપક્ષ નેતા ચંદ્રકાંત ભદ્દુ, કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીએ, ચાલો ખાડોદરાને વડોદરા બનાવીએ તેવા બેનરો સાથે દેખાવો પણ કરવામાં આવ્યા। વિશ્વામિત્રી નદી પર જે દબાણો છે તે દૂર કરો તેવા પણ બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યા। દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લઈને રહીશું। જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ ખાડોદરા બનાવ્યું, જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પૂરની નગરી બનાવી કે વરસાદ પડે તો પૂર આવે ને આ વખત તો વડોદરા શહેરમાં એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત પૂર આવ્યા। આ ભ્રષ્ટ શાસકોના પાપે વડોદરા શહેરની મારી માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, યુવાનો, વડીલો ત્રણ દિવસ ઘરમાં ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું। પણ આ ભ્રષ્ટ શાસકોને શરમ નથી, આ મેયરને શરમ નથી, આ ચેરમેનને શરમ નથી, ફોટો સેશન કરાવે છે। અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડને માત્ર હાર પહેરાવતી સાચી શ્રદ્ધાંજલિ નથી। જો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઋણ ચૂકવવું હોય, જેમને આટલી સરસ મજાની વડોદરા નગરી આપી, તો એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવો, એ અમે માંગ કરીએ છીએ। આજે વડોદરા શહેરના વાસી તરીકે મને ગર્વ છે કે હું એ વડોદરાનો શહેરીજન છું કે જે વડોદરા આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ આપ્યું। અને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા થઈ છે આપણે જાણીએ છીએ। 30 વર્ષથી એક જ પક્ષનું શાસન કહો કે કુશાસન એ જ ખબર નથી પડતી, અને ભ્રષ્ટાચારની તો ચરમસીમા વટાવી દીધા છે। આજે વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર દબાણો છે, કયા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા? આ ભૂકી ઘાસ પર ગેરકાયદેસર દબાણો છે, કયા દબાણો દૂર કર્યા? અને હજુ તો તમે જે કાંસ સાફ કરવાનું જે ઓરિજિનલ કાંસ છે, કુદરતી કાંસ, એ તો તમે સરખું કરતા નથી। અને તમે સમા કેનલ અને ગૌરવ પથનો જે રોડ, તમે જે ટ્રાન્સપોર્ટ હબ નિઝામપુરામાં તમે જુઓ, બધા બીજેપીના મોટા માલે તુજારાની બિલ્ડિંગો છે। વડોદરાની પ્રજા વેરો ભરીને થાકી ગઈ, પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે, કોઈ નેતાઓના ખિસ્સાના પૈસા નથી, પણ તે છતાં આ વડોદરાની પ્રજાના વેરાનો વેડફાટ થાય છે। કરોડ રૂપિયાનો આમ ખર્ચો, કરોડ રૂપિયાનો અલા ભાઈ તમારા ખિસ્સાના છે, વડોદરા શહેરની પ્રજાના છે। આજે અમે અહીંયા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડને સાચા અર્થમાં પુષ્પાંજલિને, જો આપણે બધા વડોદરા, આપણા માધ્યમથી કહું છું કે વડોદરાવાસીને પણ કહું છું કે આપણે ખરેખર જો બરોડિયન હોય તો આપણે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો સંકલ્પ કરીએ। અને આજે સર સયાજીરાવ ગાયકવાડને એમની જન્મજયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપવા અમે અહીંયા ઊભા છે। Subscribe now and press the bell icon. Never miss an update.